આમ તારું વાવશે. આ પરશુરામ ભગવાનને આશીર્વાદ આપેલા તઈ આપણે અત્યારે શ્રવણને યાદ કરીએ છીએ. સાંભળજો. અને પરશુરામ ભગવાન રાજી થયા ને, માગ બેટા માગે આપી દઉં. તેથી શ્રવણે કાંઈ માગ્યું નથી, પણ એક વસ્તુ માગી કે બીજું કાંઈ જોતું નથી, પાર ઉપર મારા આંધળા મા બાપ છે ને એને દર્શન આપો. એટલે ભગવાને ચોખ્ખી ના પાડી, નહીં એમને દર્શન હું નહીં આપું. ખોટી વાત, હે ખોટી વાત. એમને દર્શન મારાથી ન અપાય. અરે બાપા, મેં તમને પાણી પાયું છે, તમે મારા પર રાજી થયા છો, મને વરદાન માંગવાનું કીધું છે, તો એ મારું વરદાન ઈ છે કે તમે મારા માવતરને દર્શન આપો. કે બેટા મારાથી એમને દર્શન ન અપાય. કે કેમ? કે તારા જેવા દીકરાને જન્મ આપ્યો હોય માવતરને દર્શન અપાય નહીં. એના દર્શન કરવા માટે હું આવું છું. હાલ બેટા તારા હારે. આ ભગવાન પરશુરામના શબ્દો હતા ભાઈ. એટલે મૂળ મુદ્દો એક જ છે કે તમે જો તમારા માવતરની સેવા ઓરિજિનલ કરશો તો આ ભજન ઉગશે. તમારા માવતરની સેવા કરશો તો આ ભજનની અંદર એક આગવી તાકાત આવશે. જેમ કોઈ ઝાડ વાયું હોય ને એમાં ખાતર નાખો ને જે પાવર આવે, ખેતરમાં કોઈ મોલ વાયો હોય ને ખાતર નાખો ને જે પાવર આવે, એ તમારા જીવનની માલિકા ભક્તિમાં અંદર જો પાવર લાવવો હોય તો એ ગુરુ મહારાજ, સાધુ સંત અને માવતરની સેવા કરવી પડે ભાઈ. અને એ જો આપણે કરીએ તો આપણને મોજ આવે. અહીંયા તમે મસ્ત મજાના ભજનો સાંભળવાનો આનંદ આવે છે. એનું કારણ એ છે કે આ જગ્યામાં ભજન વાવેલું છે. આ જગ્યામાં ભજનનું વાવેતર છે. એટલે અંતરના ભાવથી આપ સર્વ એક ગત ગંગાના દોરથી મળ્યા છીએ. ત્યારે આપણે બીજી વધારે વાત નહીં કરતા, આપ સર્વે મને એક પ્રસંગથી સાંભળ્યો એ બદલ હું ગત ગંગાના ચરણમાં ભરત પ્રજાપતિ વંદન કરું છું. અને આપણે સરસ મજાના ભજનના દોરને, આમ તો અહીંયા ભજન ચાલે, આ તો હું આવ્યો છું થોડું બોલવું પડે. અને યોગેશ બાપુને મારે ઘર જેવો સંબંધ છે, અમે બે મિત્રો છીએ. એટલે અહીંયા આપણે આવ્યો, કદાચ હું ના બોલું તો એમને એમ થાય કે આ ભાઈ કાંઈ બોલ્યા નહીં. હાથું ખોટું બાપુ, હતું ને? એટલે થોડું બોલવું પડે. પણ તમે બધાએ કોઈ વિરોધ ન કરે, બહુ સારું કર્યું. એટલે તમારા બધાનો ધન્યવાદ. હા, નહીં તો અમુક જગ્યાએ એવું કે ભૈયા બોલવાનું બંધ કરો, હું કે મારી થોડું ભજનમાં રહ્યો. હા, ભજનની ધારાવાળા જેવું છે પાછા. આમાં કોઈ ચલમ પીને બેઠો છે તો તરત આવે. કોઈ ચલમ પીતા નથી એવું લાગે છે, પીવે છે પણ આધાર છે, વાંધો નહીં જોઈએ. બરોબર ને બાપુ? મેં તો ઘણી વાર લોચે ચડા, મારે એવું થયેલું છે એટલે વાતો. અને હું તો બધાને ઓળખું ભાઈ, કારણ કે હું પ્રજાપતિ છું. આઈ એમ કુંભાર. हाँ, हम जीवा देवा नहीं है, हमको मानस को ओळखते हैं, दिल को पढ़ लेते हैं. हाँ, तो एक जने एक ससराए जमाई फोन કર્યો ને કે જમાઈ રાજા હું કરો છો? કે બાપા સહન કરું છું. બેટા સહન કરો, સિદ્ધિ મળે. જે પૈણેલા તે સહન જ કરે. તમે હાચો, જે પૈણેલા છે બધા સહન કરે. કોઈ કે નહીં, અમે કહી દઈએ આટલો ભેદ. આ ગેરંટી. આ એક કથા ચાલતી હતી ને એમાં ઘરવાળો ઘરે ગયો ને ઘરવાળીને તેડી લીધી. બોલો, તેડી લીધી. આમ દરવાજો ખખડાય, દરવાજો ખુલ્યો, ઘરવાળા આવે આમ તેડી લીધી. આમ છોકરાને તેડે તો હું સમજો તેડી લીધી ને આમ ઘુમરા માર્યા. તો ઘરવાળી કે હે પતિદેવ, તમે સાચું બોલો, કથામાં ગયા તા બિયર બારમાં? કે ના, ગયો તો કથામાં. તો આટલા બધા તમે રોમેન્ટિક હુકામ? તઈ એ માણસ બોલ્યો, સાંભળજો, ગમે તો દિલથી મને આશીર્વાદ આપજો. એ માણસ બોલ્યો કે 4 દિવસથી કથા સાંભળું છું, તઈ બાપુ આજ બોલ્યા વ્યાસપીઠ ઉપરથી. ખોટું નથી કહેતો, સાંભળ. હા બોલો. 4 દિવસથી કથા સાંભળું, તઈ બાપુ આજ બોલ્યા કે તમારી મોટા મોટી મુશ્કેલી હોય એને હરખ ભેર ઉચકી લો. આપણને એમ થાય કે મુશ્કેલી કોને સમજતો હતો? હા, આપણને એ થાય કે ક્યાં વાત છે. અમુક માણસો એવા ભૂખા કાઢેવા હોય. બોલો, અમે શેરીમાં હમણાં અનાથ આશ્રમમાંથી આવ્યા ને, કે અનાથ આશ્રમમાંથી આવ્યા છે, કાંઈક લખાવો. એક જણો કે આપણા 2 છોકરા લખી લે. કે તારો બાપ આમાંથી તો છૂટવાની વાત છે, તું તો છોકરા બીજા. હા, તમે જો આ એક ભંગાર વાળો આવ્યો હતો. આ તો ભેગી 2-4 વાત કરું, આને હાસ્ય કહેવાય. એટલે તમને હસાવવાની કોશિશ કરું. હસો તો હસવાની સર્કિટ ફિટ હોય ને એ માણસ હસીએ કે બાકી અમુક નથી હસી શકતા. બોલો, ગેરંટી. હા રમેશભાઈ, હા, ભગવાને અમુક સર્કિટ ફિટ કરી હોય ને અમુકને ના કરી હોય તો આમ જ દે. હા, પ્રેમ દે આપ. કથા મોરારી બાપુ 50 વાર કરે તો રાવણ જ મરે. એમાં કાંઈ પછી બદલનો ન થાય કે ભાઈ પેલી કથામાં રાવણ મર્યો તો આમાં કઈ બદલો, એમ નથી. એનું એ જ હોય ભાઈ, આમાં નવું કઈ હોય જ નહીં. હા, વાલી તો વાલી મરે તો મરે જ તે. વાલી પછી એમ ન કે કઈ કથાની વસ્તુ અલગ છે આખી. પણ હું તમને બીજી નાની વાત કહું, યાદ આવે કહી દઉં એટલે તમને મજા આવશે. આ દરેક માણસોની મજા અલગ છે આખી.
એટલે અમારી સોસાયટીમાં ભંગારવાળો હોય. એ ભંગારવાળો કેવી બૂમ પાડે તો તમે સાંભળેલી જ છે. એટલે એને બૂમ પાડી, છે કોઈ ભંગાર? એટલે આખી સોસાયટી ખરાબ ઉપર જાગી ગઈ. છે કોઈ ભંગાર એનો અર્થ શું? છે કોઈ ભંગાર આવી કહેવાય? એટલે હું બહાર આવ્યો તો સામે એક બીજા બેન આવ્યા, એ હું દેખાડો કરો છો? એટલે કે બેન કાંઈ નહીં, હું તો ભંગાર વાળો છું, દિવાળીનો ટાઈમ છે, તમારા જોડે ભંગાર હોય ભંગાર આપી દો, મારું કામ થઈ જાય ને તમારું ચોખ્ખું થઈ જાય. ત્યાં પેલી બેન બોલી સાંભળજો કે ભાઈ ભંગાર તો છે પણ એ તો ઓફિસે ગયા. પણ ઈ ના સમજાણું કે ભંગાર કોને સમજે? પેલો ભંગાર વાળો એનો હગો ભાઈ કેવો હતો એ કે બેન હું ઓફિસેથી જ આવ્યો ને એમને કીધું ઘરે ભંગાર છે લઈ જ જા. હા તમને સાચું કહું, બહુ મોટી વાત. હા અમે હમણાં એક ભાઈ ઘેરે ગયા તે છોકરું રોવે, નાનું છોકરું રોવે, એટલે એનો બાપો કઈ સામું જોવે નહીં. મેં કીધું એ ભાઈ આ તમારો છોકરો રોવે, એ તમને છોકરો રોવે? એનો બાપ કે રોવા જો નહીં તો રોવા જેવો જ થાય. અરે મેં કીધું છોકરું ફૂલના દલા જેવું રોવે, બુડો થોડું હાલતો, અરે રોવા જેવો ભલે રોતો. તો હું જોડે જઈને મેં કીધું મુન્યા, એ મુન્યા કેમ રોવો છો બેટા? કેમ રો મારો દીકરો? કેમ રોવો છો? હું તો રોઉં છું પણ મને 50 રૂપિયા આપો તો હું કહું કેમ રોઉં છું. લે મને 50 રૂપિયા આપો તો હું કહું કે શું કામ રોઉં છું. મેં કીધું બેટા આમ ના કહી દો, નહીં મને 50 રૂપિયા આપો તો જ કહીશું શું કામ રોઉં છું. પછી મેં તો ખીચામાંથી 50 રૂપિયા કાઢ્યા. 50 રૂપિયા કાઢ્યા લે બધા કદાચ પેટમાં આટી આવતી હોય બેનો હાથું ખોટું અને કહેતો હોય ના તેના બાપને ખબર હોય ને પણ આપણે પૂછી લેવા. લે 50 રૂપિયા બેટા શું કામ રોવો છો? હવે કયો? એના 50 રૂપિયા લઈને મને પૈસા 50 રૂપિયા માટે જ રોતો હતો. નહીં ખબર પડી મારો બેટો એના બાપ કરતા 2 ફૂટ આગળ હતો. બોલો એટલે એક દુહો છે કે આનંદ કહે કર્માનંદા માણસે માણસે ભેદ, એક લાખો દેતા ન મળે અને એક ત્રાંબિયાના ભેદ. પણ એક ભજનની ધારા છે, ભજન કર ભજનથી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પહેરી વેશ, ના આવે મોજ નરેશ એ ભજ્યા વિના ભોતિયા. એટલે એવો સરસ મજાનો ભજનનો દોર પાછો. હા આજે નાસ્તા હા એક મસ્ત આજનું ભજન બધું આ મનીષભાઈ પટેલ વાહ વાહ એક સરસ મજાની જાહેરાત આપના સમક્ષ મૂકવી છે. આજના ભજનનો કાર્યક્રમ અને આજના ભજનમાં આપવાનો છે નાસ્તો આપણા મનીષભાઈ પટેલ તરફથી છે. એમને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. આમ તો હૃદયની અંદર આવી એક લાગણી પ્રગટ થાવી એ પણ એક પિતૃઓની કૃપા હોય અને પરમાત્માની અસીમ કૃપા હોય ત્યારે તમારી લક્ષ્મી મહાલક્ષ્મી ધર્મના અર્થે થાય. આ સનાતન સત્ય છે. એટલે મનીષભાઈ પટેલને, એમના પરિવારને, એમના પિતૃઓને હું ભરત પ્રજાપતિ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ધર્મના અર્થે ઉજળા કામ કરે છે. બહુ સારી વાત. આખી ગતગંગાને વંદન કરી મારી વાણીને વિરામ આપી અને આગળ ભજનના દોરમાં ના ભજન હું પછી ગાઈશ. એને મારો વિષય ખાલી બોલવાનો રાખો બાપુ. હા તો બોલવે હા એકાદું નાનું ભજન ગાવ. તમને ના ગમે તો ગમ્યું એમ કહેજો હો તો ગાવું. ખબર તરી હારી ભાઈ. હા નહીં તો કે મને પેટી વગાડતા આવડે નહીં તો હું જેવી તે વગાડ. હું ગાઈશ જુદું પેટી જુદી વાગશે. હા તમને હાથું કહું. હા તમે કહેતા હોય તો જ ગાવ, નહીં તો બાકી આપણે આટલું બોલ્યા ને એટલે મારો રાઉન્ડ પૂરો થઈ ગયો. પણ તમે ગાઈ નાખું બાપુ કહું ગાઉં ભાઈ બધા વડીલો ઓકે ને? હા તમને ચોખ્ખો કહું હો કારણ કે આમાં જેવું આવડે એવું હાથ